સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જેતપુરને મળી નવી એસટી બસની ભેટ। ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના હસ્તે લોકાર્પણ। ગુજરાત રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા પ્રજાલક્ષી સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી રાજ્યભરમાં નવી બસોની ફાળવણી કરવામાં આવી રહી છે। આ યોજના હેઠળ જેતપુર એસટી ડેપોને નવી અદ્યતન બસની ફાળવણી કરવામાં આવી છે, જેનું લોકાર્પણ જેતપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા દરેક વિધાનસભાને નવી બસોની ફાળવણીની યોજના હેઠળ આ બસ જેતપુરને પણ ફાળવવામાં આવી છે। આ નવી બસ ખાસ કરીને પ્રખ્યાત પ્રવાસન સ્થળ દીવ માટે દોડાવવામાં આવશે। આરામદાયક મુસાફરી અને સીધી કનેક્ટિવિટીનો લાભ મળશે। લોકાર્પણ પ્રસંગે જેતપુર એસટી ડેપોના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નવી બસ મળવાથી મુસાફરોની સુવિધામાં નોંધપાત્ર વધારો થશે। ખાસ કરીને જેતપુરથી દીવ જતા પ્રવાસીઓ માટે હવે મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનશે। આ નવી સુવિધા મળતા જ સ્થાનિક આગેવાનો અને નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને તેમણે રાજ્ય સરકાર તથા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાનો આભાર માન્યો હતો। જેતપુર ડેપો દ્વારા આ નવી બસની સેવા આજથી જ કાર્યરત કરવામાં આવી છે। સવારે 6:45 કલાકે જેતપુર ડેપોથી દીવ જશે અને સાંજે 5 કલાકે દીવથી વાયા જૂનાગઢ થઈને જેતપુર પરત ફરશે। આજરોજ માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ હર્ષ સંઘવી સાહેબના સહકારથી વિધાનસભા 182 મુજબ 182 નવી બસો એસટીને જે ફાળવવામાં આવેલી, તેમાં જેતપુર ડેપોને એક બસ ફાળવવામાં આવેલી। જે બસનું ઉદ્ઘાટન જયેશભાઈ રાદડિયા સાહેબના હસ્તે જેતપુર દીવ રૂટ હોય એના હસ્તે કરવામાં આવેલ છે અને રાજ્ય સરકારનો અને જયેશભાઈનો ખૂબ ખૂબ આભાર। એક નવી બસ ફાળવવામાં આવેલ છે એ બદલ બરાબર છે।